આવનારા ભવિષ્યની વાત છે, પણ હાલમાં આપણે બધાએ બચવા માટે આપણા જે પેન્ડિંગ દાવાઓ છે એ પેન્ડિંગ દાવાઓ લગભગ 93,000 જેટલા આદિવાસી અંબાજીથી ઉમરગામના 93,000 જેટલા દાવાઓ પેન્ડિંગ છે. એમાં આપણા નર્મદા જિલ્લાના 5,360 પેન્ડિંગ દાવાઓ છે. ત્યારે એ પેન્ડિંગ દાવાઓને સરકાર જાણી જોઈને કંઈ કરવા નથી માંગતી. તમે જોયું હશે કેટલા સમયથી તાલુકા કક્ષાની વનસ્તરીય સમિતિ નથી મળતી, જે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળવી જોઈએ ને. તમે ગામ સભામાંથી ગામડાની વન અધિકાર સમિતિથી જે સનતો માટેની દાવા અરજીઓ આપો છો, એની તાલુકામાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તમામ આરએફઓની કમિટી છે, એમાં એ વન સ્તરીય કમિટી તાલુકાની હોય એમાં બહાલી આપીને જિલ્લામાં આવે તો જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિની કમિટી હોય એમાં બહાલી થાય, પછી આપણને સનતો મળે છે. ત્યારે આજે એ કમિટી ક્યાંય મળતી નથી. છેલ્લા નર્મદા જિલ્લામાં હું ચૂંટાયેલો ત્યારે એકવાર કમિટી મળી હતી. કેટલી વાર અમે કીધું છે પણ કમિટી નથી મળતી, કેમ કે કમિટી મળે એટલે કમિટીમાં 500,000 દાવાઓ તો આ મંજૂર કરવા જ પડે. તો આ લોકો કોઈ પણ જગ્યાએ આખા ગુજરાતમાં કમિટી મળવા નથી દેતા. અને બીજું કે જ્યારે ચૂંટણી આવે એટલે ખાલી ફોર્મ આપી દે કે ભાઈ જે ખેડતા હોય તે ફોર્મ ભરો, એ ચૂંટણી આવે ત્યારે આપી દે. પણ આપણા ફોર્મ ભરેલા તમે પૂછવા જાઓ તો આપણને કે ગીર ફાઉન્ડેશનમાં છે, તમારા ડિવિઝનમાં છે, તમારા ટ્રાઇબલમાં છે, હજુ કઈ તમારા નકશા નથી આવ્યા, હજુ ફલાણું નથી આવ્યું, એમ કરીને આપણને આ લોકો અત્યાર સુધી મંજૂર કરીને આપતા નથી. તો જે પણ લોકો જે જંગલ જમીન ખેડે છે અને જેમને મળવા પાત્ર અધિકાર છે એ લોકો માટે, અને જે લોકોને માનો કે 5 એકર જમીન એ લોકો ખેડતા હતા અને માનો 40 ગુંઠા જ મળ્યા છે, તો એમણે પણ જે જમીન ખેડી છે એ તમામ મળે એના માટે. તો આપણે જો આગળ તમારા લોક સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં આપણે રેલી પણ કરી છે. આપણે કલેક્ટરને પણ તમે મળી આવ્યા છો, ત્યાંના ડીસીએફને પણ મળી આવ્યા છો, તમે પ્રાંત અધિકારીને પણ મળી આવ્યા છો, અમારી સાથે માસુભાઈને આખી ટીમ આવી હતી. અમે વન મંત્રીને પણ મળી આવ્યા હતા, વન અધિકારના અધિક સચિવને પણ મળી આવ્યા હતા. બધા જ લોકો હા તમારું બરાબર છે, તમારું બરાબર છે, તમારું બરાબર છે. પ્રાંત લખી આપે છે કે હા તમે બરાબર છો, બધા જ કહે છે તમારે બરાબર છો, છતાં આપણને આ લોકો હેરાન કરવાનું છોડતા નથી, ખાલી કરાવવા માટે આવે છે. તો હવે મારી તો બધાને આગ્રહ છે કે જે પણ પેન્ડિંગ દાવાઓ છે અને જેટલા પણ આદિવાસીઓને જે પણ તાલુકામાં જે પણ જિલ્લામાં હેરાન કરે છે, એમને હમણાં જે બજેટ સત્ર ફેબ્રુઆરીમાં આવવાનું છે એ દિવસે જ્યારે પણ આહવાન થાય તો આપણા લોક સંઘર્ષ સમિતિ અંતર્ગત આહવાન કરીને એક દિવસ પૂરતા પણ ગાંધીનગર બોલાવીને આપણો અવાજ ગુંજે, આપણો અવાજ એમના ધ્યાનમાં આવે, એ લોકો નોંધ લે અને તાત્કાલિક આપણા માટે નિર્ણય લે. એના માટે એક દિવસ નક્કી કરો અને ફેબ્રુઆરીના જે બજેટ સત્ર હશે તે દિવસે ગાંધીનગર પહોંચી વિધાનસભા ઘેરાવાની ચીમકી આપી. ઘેરાવો નહીં થાય તો કઈ વાંધો નહીં, પણ ગેટ પર પણ ઉભા રહી આપણી જે માંગણી છે એ માંગણી આપણે કરીશું. તો આ સરકાર પર દબાણ આવશે અને તો જ આ સરકાર જે આપણને હેરાન કરે છે હેરાન કરવાનું બંધ કરશે એવું મને લાગે છે. આ તો મારું એક સૂચન હતું, પણ આપણે કરવું પડશે. આપણે હમણાં સુધી એટલી સંવાદ ને સંવિધાનમાં માનીએ છીએ એટલે આપણે સંવાદની વાત કરીએ છીએ, પણ એનાથી કોઈ નિરાકરણ આવતો નથી. આ લોકો ફરી કંઈ કરીએ એટલે 10 દિવસ છાના રહે, પાછા મહિનામાં ચાલુ કરી દે, પાછી એ જ હેરાનગતિ. તો આપણી આ જમીન, આપણી આપણા જે સંવિધાનિક અધિકારો એ બચાવવા માટે આપણે આગળ આવવું પડશે. તમને ખબર છે મિઝોરમ, ત્રિપુરા, આસામ, નાગાલેન્ડમાં આપણા બંધારણની 371મી જે કલમ એમને ત્યાં 6ઠ્ઠી અનુસૂચિ માટે લાગી છે, તો 6ઠ્ઠી અનુસૂચિનું ત્યાં અમલવારી થઈ ગઈ છે. ત્યાં ગામ સભાનો ઠરાવ એ સર્વોપરી છે. તમે ઝારખંડમાં ગયા બુધવારે જ હેમંત સોરેનની સરકારે કેબિનેટમાં પૈસા એક લાગુ કર્યો અને એ લોકોએ ગામ સભાના ઠરાવો ગામ સભા જ નક્કી કરે. કોઈ ગાંધીનગરથી એજન્ડા અહીંયા મોકલાવે એ ના ચાલે ભાઈ. હમણાં તો ગામ સભામાં ગાંધીનગરથી એજન્ડા આવે છે કે ભાઈ આને સ્વચ્છ મિશનમાં કરો તે કરો, પણ ગામમાં શું જોઈએ છે? રૂઢિગત ગ્રામ સભા મુજબ ગામના જ એજન્ડા ગામમાંથી ગાંધીનગર જવા જોઈએ. એ હમણાં હેમંત સોરેનજીની જે સરકાર છે એમણે ગયા બુધવારે જ પોતાની કેબિનેટમાં પાસ કર્યું કે ભાઈ ગામ સભા એ સર્વોપરી, ગામ સભા નક્કી કરે એની સહમતિ હોય તો જ પ્રોજેક્ટ થશે, એની સહમતિ હોય તો જ યોજના થશે, એના સિવાય કોઈ બીજી યોજના થાય નહીં. એ પ્રકારની અમલવારી માટે અને આપણા જે ચુસ્ત
પૈસા એક્ટનો ખાલી આ લોકો નામ લે છે કે પૈસા એક્ટ આદિવાસી વિસ્તારોમાં લાગેલો છે. આજે જે પણ ઠરાવો પૈસા એક્ટ અંતર્ગત અસહમતિને આપવામાં આવે છે, છતાં આ લોકો એ ઠરાવોને ગ્રાહ્ય રાખ્યા વગર હાઈ ટેન્શનની લાઈનો, એમના કોઈ નેર કાઢવાના હોય, કોઈ કોરિડોર કાઢવાના હોય, કોઈ રોડ કાઢવાના હોય, કોઈ જીઆઈડીસી સ્થાપવાના હોય, કોઈ કંપની નાખવાના, બધી જ નાખે છે. કોઈ જગ્યાએ આ લોકો એની અમલવારી કરતા નથી. આ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું એ 5મી અનુસૂચિમાં છે, છતાં આ લોકોએ કોઈ ઠરાવને રાખ્યા વગર સફારી પાર્ક ને આરોગ્ય વન ને ફલાણું ઢીકણું અંદરના 6 ગામમાં આવે છે. આજે તમે વિચાર કરો, જે નર્મદા માતાની જે પ્રતિમા છે, મંદિર છે, ત્યાંથી કેવડિયાના અંદરના 6 ગામો જે વાગડિયા, નવા ગામ, એ લોકોને પોતાની ગાડી પણ અંદર લઈ જવા દેવામાં આવતી નથી. એમણે પોતાનું વાહન પણ ગેટથી અંદર નહીં લઈ જવાનું, રિક્ષા પણ બહાર. 3 દિવસ પહેલા રિક્ષાને નહોતા જવા દેતા, એનું આંદોલન થયું. ત્યારે આવી પરિસ્થિતિ આપણા લોકોની બધે છે.